બિગ બ્રેકિંગ. આમોદમાં શ્વાન આતંક યથાવત. તંત્રની નિષ્ક્રિયતા ક્યારે તૂટશે? આમોદ નગરમાં સતત 6 દિવસથી શ્વાન કરડવાલા બનાવો થંભવાના નામ લેતા નથી. વોર્ડ નંબર 2માં આજે ફરી કપડાં ધોવા જતી એક મહિલાને શ્વાને બચકા ભરી પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી દીધી. લોકોમાં ભય અને રોષનો માહોલ વ્યાપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જે શ્વાનને 3-4 દિવસ પહેલા નગરપાલિકા દ્વારા રસી મૂકવામાં આવી હતી, એ જ શ્વાને ફરી એક મહિલાને કરડી ઈજા પહોંચાડી. તો શું માત્ર રસીકરણનો દેખાવ કરી તંત્ર પોતાની ફરજ પૂરી માને છે? જો રસી મૂક્યા પછી પણ શ્વાન બેફામ રીતે હુમલા કરે છે, તો નગરજનોની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે? નગરપાલિકા દ્વારા ફક્ત 10થી 15 જેટલા શ્વાનોને રસી મૂકવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે રસી મૂકાયેલા શ્વાનો પણ 2 સાડી પહેરેલી મહિલાઓને કરડી ચૂક્યા છે. નગરજનોનો સીધો સવાલ છે, જો રસીકરણ પછી પણ શ્વાન કરડે છે, તો તેમને વ્યવસ્થિત રીતે પકડીને સલામત સ્થળે કેમ નહીં ખસેડવામાં આવે? આમોદ નગરપાલિકા પાસે શ્વાન પકડવા માટે ન તો યોગ્ય સાધનો છે, ન તો કાયમી કર્મચારી. હાલ પરિસ્થિતિ એવી છે કે ભૂંડ પકડનાર સરદારજી પાસે શ્વાનો પકડાવીને રસી મૂકવાનો ઉપાય અપનાવવામાં આવે છે. શું આટલી ગંભીર સમસ્યાનો ઉકેલ આ રીતે લાવી શકાય? શું નગરપાલિકાની આટલી નબળી વ્યવસ્થા નગરજનોના જીવ સાથે રમવાની સમાન નથી? અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર આમોદ તાલુકામાં છેલ્લા 70 દિવસમાં 180થી વધુ લોકોને શ્વાન કરડવાના બનાવો નોંધાયા છે. છતાં તંત્રની આંખો કેમ નથી ખુલતી? શું કોઈ નિર્દોષ બાળક, વૃદ્ધ કે મહિલા પોતાનો જીવ ગુમાવશે ત્યાર પછી જ તંત્ર જાગશે? નગરજનોમાં ઉઠતા સવાલો સ્પષ્ટ છે. શ્વાન પકડવા માટે કાયમી ટીમ અને સાધનોની વ્યવસ્થા કેમ નથી? સતત બનતા બનાવો છતાં તંત્ર કડક કાર્યવાહી કેમ નથી કરતું? માત્ર રસીકરણ પૂરતું છે કે સંકલિત અને મજબૂત પગલાં લેવાની જરૂર નથી? આમોદ નગર આજે ભયના માહોલમાં જીવી રહ્યું છે. માતા-પિતા બાળકોને બહાર મોકલતા ગભરાય છે. મહિલાઓ ઘરકામ માટે નીકળે ત્યારે ડરે છે. વૃદ્ધોને રસ્તા પાર કરવું મુશ્કેલ બન્યો છે. મહિલાને શ્વાન કરડ્યા બાદ સ્થાનિક જાગૃત નાગરિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. હવે સમય આવી ગયો છે કે તંત્ર કાગળ પરની કાર્યવાહી છોડીને મેદાનમાં ઉતરે. શ્વાન નિયંત્રણ માટે તાત્કાલિક વિશેષ ટીમ, પૂરતા સાધનો અને સ્પષ્ટ આયોજન જરૂરી છે. નગરજનોની સુરક્ષા કોઈ ઉપકાર નથી, તે તંત્રની બંધારણીય અને નૈતિક ફરજ છે. આમોદ તંત્ર હવે જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે? રિપોર્ટર જાવેદ મલિક, ન્યૂઝ ટુડે, આમોદ.